जय महादेव। बोलो बोलो ईश्वर भाई, आज આપણે આ કૂતરાના લાડવા બનાવ્યા છે, તો આજે આપણે આનું વિતરણ કરવાનું છે। આ લાડવા છે લગભગ 53 કિલો। આ ગોવિંદગીરી બાપુના જન્મદિવસ નિમિત્તે એક ભાઈએ કરપેલા હતા, જેથી કરીને આપણે આનું વિતરણ કરીએ છીએ। ઉમિયા ગામની અંદર કૂતરાના લાડવાનું વિતરણ કર્યું છે। જુઓ મિત્રો, તો ઈશ્વરભાઈ જુઓ તો પ્રસાદ કેવો છે, ચેક કરો તો। કૂતરા ખાય એવો છે કે નહીં, માણસો ખાવા છે કે નહીં, જુઓ તો ઈશ્વરભાઈ આ લાડવા બનાવ્યા છે એકદમ સ્પેશિયલ પ્રસાદ। પહેલા પ્રસાદ આપણે લેવાની છે, પછી કૂતરાઓને આપવાની છે, જેથી કરીને વસ્તુ સારી ઓરિજિનલ બનાવી છે કે નહીં ચેક કરવાની છે। તો આ હું લઉં છું, આ તમને આપું છું। તો જય મહાદેવ પ્રસાદ લેવા માટે। જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ। 1/6/2025 ના આપણે ગોવિંદગીરી બાપુનો જન્મદિવસ હતો, તો એ નિમિત્તે એમનું 53 વર્ષ પૂરા થઈ, એટલે 52 વર્ષ પૂરા થઈ અને 53 વર્ષમાં પ્રારંભ થયું। એના બદલે 53 કિલો લાડવા કૂતરાઓને વિતરણ કરવામાં આવ્યા છે। તો મહાદેવ દાતારને જાજુ આપે, અને બહુ સારી ક્વોલિટીથી બનાવ્યા છે કે કૂતરા માટે છે, એટલે કૂતરાના જે એવી રીતે નથી બનાવ્યા, બહુ સારી ક્વોલિટીમાં બનાવેલા છે। જય મહાદેવ, બોલો જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। મિત્રો, આવા દાતાઓને ધન્યવાદ કહેવાય, જેથી કરીને આપણે લાડવા ઘર સુધી પહોંચાડી દે। હવે આ લાડવાનું વિતરણ કરવાનું છે। જો કેટલા મસ્ત બનાયા છે। ઈશ્વરભાઈ, થોડું તમે શું કહેવા માંગો છો, બોલો। જય મહાદેવ। આજે ગોવિંદગીરી બાપુએ કૂતરાઓ માટે 53 કિલો લાડવા લાવી અને કૂતરાઓને ખવડાવવા માટે ઉમિયા ગામમાં સેવા આપી છે। તો આજે આપણે આ 53 કિલો લાડવા છે એકદમ સારી ક્વોલિટીના, જેમ કે એમના પોતરા શ્રી રુદ્ર પણ ખાઈ રહ્યા છે। તો આવી સારી ક્વોલિટીના લાડવા બનાવી અને ઉમિયા ગામમાં કૂતરાઓને આપવામાં આવ્યા છે। તો સેવામાં આપણે આંબા બાપા વેણ, પછી હરેશભાઈના દીકરા, એ બધા આવ્યા છે। તો આજે આપણે કૂતરાને લાડવા આપવાની સેવા કરશું। જય મહાદેવ, જય ભોલેનાથ।